તમારી પ્રાર્થનામાં દમ નથી. તમારી પ્રાર્થના એટલે સિમ કાર્ડ વગરનો મોબાઈલ. દેખાવમાં સારું લાગે છે, એવું રાખવું પડતું હોય છે ઘણા, આમ ઉપર રાખે પછી આમ બેટરી ચાલુ થઈ જાય. તમારા મોબાઈલ સિમ કાર્ડ વગરના મોબાઈલ કેમ શોપીસ કહેવાય, શોપીસ. એમ તમારી પ્રાર્થનાઓ પણ હૃદયથી નથી થતી, જબાન બસ બોલવાનું એટલે બોલી લીધું, નીકળી. અંદર નાભીથી પ્રાર્થના કરવાની. ભગવાન ભાનુસુરી મહારાજ પરમ તેજની અંદર લખે છે આ ગ્રંથમાં, જેટલા ઉત્કૃષ્ટ શુભ આશયથી પ્રાર્થના કરશો એટલી તમને ઉત્કૃષ્ટ સમાધિની પ્રાપ્તિ થશે. તમારા ભાવ ખડા કરી દો, અને ભાવને ખડા કરતા પહેલા સામે જે છે પરમાત્માને બરાબર ઓળખી, અને ઓળખવા માટેના બે વિશેષણ છે, જય જરાય, જગ. આ બે વિશેષણો ઓળખી લ્યો. પછી 108 વિશેષણ ભગવાન માટે નહીં બોલો તોય ચાલશે. કન્ડિશન્સ. પ્રાર્થના નાભીથી થવી જોઈએ. પ્રાર્થના કરતી વખતે કોન્ફિડન્સ હોવો જોઈએ કે હું જેની પાસે પ્રાર્થના કરું છું એ મારી પ્રાર્થના પૂરી કરશે કરશે કરશે. એક નાના બાળકને પણ છે ને માના વચન ઉપર વિશ્વાસ હોય કે ના હોય? માને સૂતો ન હોય ને, અને એને કોઈ ચીજ જોઈતી હોય, માં કે જો બેટા આવતીકાલે તને 100% અપાશે, આજે સુઈ છે. એ મમ્મી પાક્કું? યસ. પ્રોમિસ? પ્રોમિસ. કરે છે કે નથી કરતા આવું? જો આ બબલું બોલ્યું, મારી વાતને હોંકારો આપે, સાચી વાત છે, મારી મમ્મી આવું જ કરે. પ્રોમિસ. અને એ બાબલો તરત સુઈ જાય, અને માં એને સવારે જે ચીજ જોઈએ લાવી દે. તમને ક્યાં વિશ્વાસ? એ ગામની અંદર ભયંકર દુકાળ પડી ગયું. અષાઢ ગયો, શ્રાવણ ગયો, ભાદરવો આવ્યો. ભાદરવો આવે પછી વધમાં હવે વરસાદની અપેક્ષા રખાય. હવે તો શું થાય? ભાદરવાના તડકા ચાલુ થાય. ગામવાળાને થયું કે નથી નદીમાં પાણી, નથી તળાવમાં, નથી સરોવરમાં, નથી ઘરમાં, મરી જશું તરસ્યા. હવે શું કરવા? એ કાળ એવો નતો કે નર્મદાના પાણીને લાવીને કે ગામની અંદર પધરાવી દે. આખા ગામે વિચાર કર્યો કે આપણે બધા ભેગા થઈ ગામ બહાર જઈ ટેકરી ઉપર ચડી પ્રભુને પ્રાર્થના કરીએ, ભગવાન અમે તારા સંતાન છે, તારા સંતાનને તારે જીવાડવા છે કે મારી નાખવા છે? તારે જો જીવાડવા હોય તો તું મોકલ વરસાદ, હજી પણ થોડો ઘણો વરસાદ મોકલ તો અમારા બાકીના 8-10 મહિના શાંતિથી નીકળી જાય. આખા ગામમાં ચર્ચા, ગામે ઠરાવ કર્યો, દિવસ નક્કી થયો, સમય નક્કી થયો, બધા ઘર બહાર દુકાન છોડી ભેગા મળી ટેકરી ઉપર ચાલવાનું શરૂ કર્યું. એક દાદા હતા, એની એક પોતરી પણ હતી. પોતરી દાદાજીની આંગળી પકડીને એ પણ ટેકરી ચડી રહી હતી, અને પોતરીની સામે એક જણની નજર પડી હસવામાં. પોતરી દાદાને પૂછે છે, આ ભાઈ કેમ મારા પર હસે છે? મારા જેવા તો ઘણા દીકરા દીકરીઓ છે. 5 વર્ષની પોતરી એને દાદાને પૂછ્યું, આ અંકલ મારી સામે જોઈને હસ્યા કેમ કરે? પૂછો એ અંકલને. દાદાએ પૂછ્યું અંકલને, અંકલ આ દીકરી પૂછે છે કે તમે કેમ હસો છો એની સામે જોઈને? હસું નહીં તો શું કરું? 2 મહિનાથી એક ટીપું વરસાદનું પડ્યું નથી, અને આવે એવા કોઈ એંધાણ નથી, અને છતાંય તમારી પોતરી સરસ મજાની છત્રી લઈ અને ટેકરી ચડી રહી. અચ્છા, હવે છોકરી મેદાનમાં આવી. દાદાજી શટ અપ, એક અક્ષર બોલતા નહીં તમે. સ્ટેન્ડ અપ, સાઈડમાં ઊભા રહી જાઓ. અને છોકરીએ અંકલને કીધું, અંકલ ઘણીવાર નાના બચ્ચા એવા જવાબ આપતા હોય આપણી બોબડી બંધ કરી નાખે. આપે છે કે તમારા દીકરા તમારા, બીજાની ક્યાં માંડો? તમારા ઘરમાં જ હોય, બંધ કરી નાખે. સારું, મને એ થાય આપણે એમ સમજીએ ગયા વખતની ડિગ્રી લઈને નથી આવતો, પણ આ તો 4 ભવની ડિગ્રી ભેગી લઈને આવ્યા લાગે. શું એમના લોજિક હોય? એક અમદાવાદમાં એક છોકરો મળ્યો, મેં એને પૂછ્યું તને મમ્મી ગમે કે પપ્પા ગમે? મને શું આમ
નાના બચ્ચા હોય એટલે નાનું નાનું કંઈક ને કંઈક પૂછવાનું મન થાય, એની સાથે વાર્તાલાપ કરીએ, એને ગમે એવા પ્રશ્નો. મને કે બેઉ ગમે. મેં કીધું બે માંથી એક પૂછું છું, કોણ ગમે વધારે? મને કે કીધું ને તમને બે ગમે. એવું પણ તું સમજતો નથી મારી વાત. બે માંથી એક સૌથી વધારે, અને કે બે વધારે ગમે, બે હરખા ગમે. મેં કીધું સમજતો જ નથી. છોકરો મને કે તમે સમજતા જ નથી. હું કહું છું તું સમજતો નથી. ઈ કે તમે સમજતા જ નથી, હું તમને કહું છું બે હરખા ગમે. પછી એ છોકરો મને કે મહારાજ તમારો આન્સર પછી આપીશ, પેલા મારો આન્સર આપો. બોલ શું છે? મને કે તમને આંખ કેટલી? મેં કીધું બે. મને કે બે માંથી કઈ આંખ વધારે ગમે? નો આન્સર. મને કીધું કે તમારે પ્રશ્નનો નો આન્સર. અમ્મા ઓડો આમ તો ઉગીને ઊભો થાય, 5 વર્ષનો ટેણીયો, શું જવાબ, શું સવાલ? ઓલા અંકલે પૂછ્યું કે તું છત્રી લઈને નીકળી જાય, આકાશમાં તો કઈ ટીપું નથી. છોકરી કે અંકલ એક મિનિટ, આપણે શેના માટે નીકળ્યા છે? આખું ગામ આજે ટેકરી પર શેના માટે ભેગું થયું છે? પ્રાર્થના કરવા. શેની? રૂપિયાની પ્રાર્થના? નહીં નહીં, વરસાદની. અચ્છા, કોને કરવાના? ભગવાન. ભગવાન છે કે નહીં? છે ને, એટલે તો આપણે અહીંયા આવ્યા. ત્યારે આ ટેણકી કહે છે ભગવાન છે. આપણે બધા એની પાસે વરસાદની પ્રાર્થના કરવાની, ભગવાન સાંભળવાનું, અને સાંભળ્યા પછી એના દીકરા, એના પોતરા એને ખુશ કરવા માટે એ વરસાદ મોકલશે કે નહીં મોકલે? અને મોકલશે. હવે મોકલશે તો મારું ઘર તો બહુ દૂર છે. હવે જો વરસાદ મોકલે તો હું પાણીમાં ભીજાઈ જવાની, એટલે પાણીમાં ભીજાઈ ના જાવ એટલા માટે હું આ શ્રદ્ધા છે. શ્રદ્ધા ખાલી ભગવાનને કહીને આવવાનું, રવાના થઈ જવાનું. તમને ડોક્ટર પર શ્રદ્ધા છે, તમને વકીલ પર શ્રદ્ધા છે, અરે તમને પોલીસ પર શ્રદ્ધા છે, અને તમને તમારા પ્રોફેસર ઉપર પણ શ્રદ્ધા છે, તમને ભગવાન પર શ્રદ્ધા નથી.